ખીચડી અને કઢી. ખીચડી અને કઢી બંને વધ્યા છે અને એ બંનેમાંથી શું બનવાનું છે? મુઠિયા. વાહ, મુઠિયા બનવાના છે. તો ખીચડી અને કઢી આ બે તો ઇન્ગ્રેડિયન્ટ્સ છે જ. બીજી શું સામગ્રી લઈએ છે? ઘઉંનો કકરો લોટ, દૂધી અને રૂટીનના મસાલા. ઓકે, ઈઝી વાનગી છે, બહુ જ ઈઝી છે. અને કેટલા સમયમાં બની જશે? 10 થી 15 મિનિટ મુઠિયા થતા થાય અને પછી વઘારીએ એટલે બીજી 5-1 મિનિટ. ઓકે, ઝડપથી બની જશે. ઝડપથી બની જાય. તો શીખવાડી દો. શ્યોર. આપણે એક બાઉલ લઈએ પહેલા. દીપી ગેસ ઓન કરી દે ત્યાં સુધી પાણી ગરમ થતું થાય. આપણે પહેલા કકરો લોટ લઈએ છીએ. એક બાઉલ ખીચડી છે એની સામે અડધો બાઉલ જેટલો કકરો લોટ લઈશું. ઓલવેઝ મુઠિયામાં લોટનું પ્રમાણ ઓછું રાખવાનું જેથી મુઠિયા એકદમ સોફ્ટ થાય. ઓકે, એટલે અડધો બાઉલ જેટલો લોટ લઈએ છીએ. એની અંદર મસાલો કરીશું. લીલા મરચા, આદુ ને લસણની પેસ્ટ છે એ લગભગ 2 ચમચી જેટલી લઈએ છીએ. ઓલરેડી ખીચડીમાં હળદર તો હોય જ એટલે લોટના ભાગને જ હળદર આપણે ઉમેરીશું. લગભગ 1/4 ટીસ્પૂન જેટલી. કોથમીર લઈએ છીએ લગભગ 2 ટીસ્પૂન જેટલી લઈએ. ઝીણી સમારેલી. દૂધી લઈએ છીએ 1 બાઉલ. ઓકે, આમ અત્યારે દૂધી લઈએ છીએ. દૂધીની જગ્યા પાલક, મેથી, તાંદળિયાની ભાજી, ઉનાળો હોય તો તાંદળિયાની ભાજી, કોઈ બી ભાજી લેવાની જેથી સોફ્ટનેસ વધારે આવે. એટલે જેટલા પ્રકારના મુઠિયા નોર્મલી બનાવતા હોઈએ છીએ એ બધી જ વસ્તુ આમાં યુઝ કરી શકાય છે. 1 બાઉલ જેટલી દૂધી લઈએ છીએ. હવે પહેલા મોણ નાખીશું. ખીચડી અને દૂધીનું પ્રમાણ વધારે હોય એટલે લોટમાં મોણ ખાલી લોટના ભાગનું જ નાખવાનું. લગભગ અડધો બાઉલ આપણે લોટ લીધો છે એમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈએ છીએ. ઓકે, અત્યારે જેટલો મસાલા આપણે લીધા છે એ પ્રમાણમાં આપણે મીઠું ઉમેરીએ. એટલે જે પણ મસાલા કરીએ છીએ એ આટલા મિશ્રણને ધ્યાનમાં રાખીને જ કરીએ છીએ. કારણ કે ખીચડી આવશે, ખીચડીમાં એનું મીઠાનું પ્રમાણ હોય છે. હવે આપણે બધું મિક્સ કરી દઈએ. એની સાથે ખીચડી લઈએ છીએ. તમે પહેલા જ કહ્યું કે લોટ અને ખીચડીનું માપ 1:2 જેટલું રાખવાનું. તો જ આપણે જે મુઠિયામાં સોફ્ટનેસ જોઈએ એ આનાથી જ થાય. ઓલવેઝ અત્યારે આપણે ખીચડીનું કરીએ છીએ. ખીચડી ના લીધી હોય એમને પણ નોર્મલ મુઠિયા કરવાના હોય તો દૂધી છે, ભાજી છે એ લોટ કરતા વધારે લેવાનું. ઓકે, તો સોફ્ટનેસ વધારે આવે. હવે આપણે મિક્સ કરીશું. સૌથી વધારે કોઈ કોમન બેસ્ટ ઓફ લેફ્ટ ઓવર વાનગી જો બનતી હોય ઘરમાં તો એ છે ભાતના મુઠિયા. એ તમે મુઠિયા બનાવો છો તો એ વાત યાદ આવે છે કે ભાતના મુઠિયા તો બહુ જ ફ્રીક્વન્ટલી બધે બનતા હોય છે. ખીચડીના નોર્મલી બધાના ઘરે થેપલા અથવા ગોટા કરતા હોય છે. અને ખીચડીના મુઠિયા નોર્મલી કેવું હોય, બહુ થાકી ગયા, કઈ બહારથી આયા કે બહુ હેવી આપણે લંચ ડિનર 2 દિવસ સતત લીધું હોય કે લગ્ન પ્રસંગમાં ગયા તો આ ઘરે આયા પછી એમ થાય રિલેક્સ થઈને ખીચડીને કઢી કરીએ. અને પછી સાંજે પણ એવું થાય કે હવે ખીચડી કઢી વધી છે તો શું કરીએ અને રસોઈ કરવાની બહુ ઈચ્છા ના હોય તો આવી રીતે મુઠિયા મૂકી દીધા હોય તો ચાલી જાય. રાઈટ. અને ખીચડી કઢી જેટલા બનાવવામાં સહેલા છે એટલા જ આ મુઠિયા પણ સહેલા છે. સાચી વાત છે. હવે કઢી લઈશું. ખાંડ આમાં નથી લીધી કારણ કે કઢી આપણી નોર્મલી ગળી હોય. અચ્છા, હા. એટલે ખાંડનો ઉપયોગ નથી કર્યો. નોર્મલી દહીં સાથે આપણે જ્યારે મુઠિયા મૂકતા હોય ત્યારે થોડી ખાંડ ઉમેરતા હોઈએ પણ કઢી ગળી છે એટલે આપણે ખાંડ નથી ઉમેરતા. કઢી લઈશું. અચ્છા, જે લોટ બાંધીએ છીએ એમાં લિક્વિડ કઢી જ યુઝ કરીએ. પાણીનો ઉપયોગ નહીં કરવાનો અને કઢીનો જ ઉપયોગ કરવાનો. આ રીતે મિક્સ કરી હવે આપણે મુઠિયા મૂકી દઈશું. હવે આપણે મુઠિયા વાળી લઈશું. મુઠિયા પણ ઘણી બધી પ્રકારના બનતા હોય છે ને? હા, મુઠિયામાં ઘઉંના કકરા લોટની સાથે ઘણાને ઘરે
ઢોકળાનો લોટ પણ ઉમેરવામાં આવતો હોય. હા. ઢોકળાનો લોટ છે, હાંડવાનો લોટ છે, એ પણ ઉમેરીને કરાતું હોય છે. અને શાકભાજીમાં મિક્સ વેજીટેબલ થાય, દૂધીના થાય, ભાજીના થાય. પછી અત્યારે વટાણા અને ગાજર એકલા લઈને પણ બહુ સરસ લાગે મુઠિયા. અચ્છા, જે આપણે કહી શકીએ કે હેલ્ધી મુઠિયા છે. ઓકે. અને લીપી ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે અત્યારે તો આપણે ઓછા મુઠિયા કરીએ છીએ કે ફેમિલી મેમ્બર્સ વધારે હોય અને મુઠિયાની ઉપર એક પછી એક લેયર કરવાની હોય તો ઓલવેઝ બધાને કમ્પ્લેન હોય છે કે મુઠિયા ચોંટી જાય છે, હા. વચ્ચેથી કાચા રહે છે. તો મુઠિયાને એક લાઈન થાય એટલે એક લેયર થયા પછી એને સ્ટીમ આપવાનું. અચ્છા, એક 5 મિનિટ સ્ટીમ આપ્યા પછી બીજા મુઠિયાની લેયર કરવાની, ઓકે, તો ચોંટે નહીં. રાઈટ. લીપી મુઠિયા આપણે વારીને તૈયાર કરી દીધા. હવે એને સ્ટીમ આપીશું. લીપી મુઠિયા તૈયાર થઈને આપણે સ્ટીમ કરવા મૂક્યા છે. 15 થી 20 મિનિટ એને થવા દેવાના. અત્યારે ઓછા મુઠિયા છે એટલે 20 મિનિટમાં તૈયાર થઈ જાય. વધારે મુઠિયા હોય તો એને સમય વધારે જોઈએ. અને ખાસ ધ્યાનમાં રાખવાનું કે એક પછી એક લેયર કરવાની હોય એને સ્ટીમ આપીને લેયર કરવાની. ઓકે.